આજરોજ જે છે નીલમબાગ પોલીસ સ્ટેશન અને જે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન છે એમાં અશાન ધારાની કલમ 6D મુજબ બે અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલ છે। સરકારનો જે છે કે અશાન ધારાનો કડકાઈથી પાલન થાય એના ભાગરૂપે જે અમારો અભિગમ એક ચાલે છે, આજના નિમિત્તે આજે છે બીજી બે ફરિયાદ આજે થઈ। કુલ મળીને અત્યાર સુધીમાં 4 ફરિયાદ થઈ ગઈ છે। આ જે બે ફરિયાદ છે એમાં જે છે 6 લોકો વિરુદ્ધ જે છે આરોપીઓ વિરુદ્ધ કાયદેસર પગલાં જે છે લેવામાં આવેલ છે અને આ બંને જે એફઆઈઆર હતી એની પ્રાથમિક જે અરજી તપાસ જે અમારા ટીમ દ્વારા કરવામાં આવેલ હતી એમાં એવું જાણવા મળેલ કે એ લોકો પરવાનગી વગર જે છે નોટરાઇઝ ભાડા કરાર કરીને જે છે મિલકત તબદીલી થઈ હતી। એના આધારે અમારા દ્વારા જે છે રિપોર્ટ કરવામાં આવેલ અને પછી આજે એસડીએમ જે છે એસડીએમ સિટી એના દ્વારા જે છે મામલતદારને નિમણૂક કરીને જે બંને અલગ અલગ ફરિયાદ જે છે આજે દાખલ કરવામાં આવેલ છે અને એમાં જે છે 6 આરોપીઓ વિરુદ્ધ જે છે અમે કીધું એની વિરુદ્ધ અમે કાયદેસર પગલાં લઈશું। હા, એમાં જે છે ટોટલ જે છે 3 આરોપીઓને જે છે અમે એના વિરુદ્ધ જે છે આપે કીધું જે અમે કાયદી પગલાં લીધું છે। આ પ્રકારે મિલકત તબદીલી કરવા માટે કેટલી અરજીઓ આવી હોય? આ એક અલગ વિષય છે। જે મિલકત તબદીલીનો તો એક જે છે છેલ્લા 3 વર્ષથી જ્યારથી કાયદો લાગુ છે અલગ અલગ અરજીઓ આવે છે। આ તો જે કાયદાનો જે ઉલ્લંઘન થાય છે એના ભાગરૂપે અમારા પાસે જે છે છેલ્લા 6 મહિનામાં અલગ અલગ અરજીઓ આવી અને એની વેરિફિકેશન પછી જે છે જેમાં ગુનો બને છે એના અમે રિપોર્ટ કર્યું છે અને એના આધારે જે અત્યાર સુધીમાં 4 એફઆઈઆર થઈ છે આ બે મળીને, અને ગુજરાત રાજ્યમાં જે છે ટોટલ અત્યાર સુધીમાં 5 એફઆઈઆર થઈ છે।